ગુજરાતમાં મહેમાનને અતિથિ કહે છે. જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. જમીને પરવારે હોય અને અચાનક 8-10 મહેમાન આવી જાય ત્યારે તાત્કાલિક જમવાનું શું બનાવવું એ પ્રશ્ન થાય. ઘરમાં કે ફ્રીજમાં પડેલ વસ્તુથી જ આજે આપણે થાળી તૈયાર કરીએ, એ પણ માત્ર 30 મિનિટમાં તૈયાર થઈ જશે. એ માટે આપણે ડુંગળી, ટામેટાં, દાણા મરચાં અને આદુ લસણની પેસ્ટ લીધી છે. સાથે ચોખા અને તુવેર દાળ લીધી છે. હવે સૌપ્રથમ આપણે દાળ ફ્રાય બનાવી લઈએ. કુકરમાં 1 વાડકી દાળ ઉમેરી એમાં 2 વાડકી પાણી નાખીશું. દાળ કરતાં પાણી હંમેશા બમણું નાખવું. એમાં હળદર અને મીઠું ઉમેરીશું. એમાં 1 ચમચી તેલ નાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી એની 4 થી 5 વિસલ થવા દઈશું. બીજા પ્રેશર કુકરમાં જીરા રાઈસ બનાવીએ. 2 ચમચી ઘી ઉમેર્યું છે. એમાં મોટી ઇલાયચી, તજના 2 ટુકડા અને જીરુંનો વઘાર કરીશું. વઘાર કર્યા બાદ પલાળેલો બાસમતી ચોખા એમાં ઉમેરી અને એને સાંતળી દઈશું. ચોખાને થોડીવાર સાંતળ્યા બાદ એમાં ચોખા જેટલું જ એટલે કે 1 વાડકી પાણી નાખીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરીશું. મીડિયમ ફ્લેમ પર 1 વિસલ થવા દેવાની છે. દાળને આપણે 4 વિસલ વગાડીએ છીએ ત્યારે કુકરનું જીરા રાઈસમાં 1 જ વિસલ થશે. હવે આપણે આલુ ફ્રાય બનાવી લઈએ. એ માટે મેં 2 બટાકાને ઝીણાથી કટ કરેલું છે. એને આ રીતે તેલમાં વઘારી લઈએ. આલુ ફ્રાયમાં આપણે માત્ર હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. અન્ય કોઈ સામગ્રી આપણે ઉમેરવાની નથી. થોડી જ વારમાં ઝીણા કટ કરેલ હોવાથી આલુ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે એ રીતે ચડી જશે. આપણા બટાકા ચડી જાય એટલે આલુ ફ્રાય તૈયાર છે. તો એને એક અલગ વાસણમાં કાઢી લઈએ. પેનમાં આપણે 4 ચમચી તેલ અગાઉથી નાખેલ છે, જેનો ઉપયોગ આપણે આપણી દાળ ફ્રાય અને પનીરની સબ્જી માટે એ જ પેનમાં વઘાર કરવા માટે કરીશું. આલુ ફ્રાય આપણા રેડી છે. ઉપર કોથમીર ભભરાવી આપણે એને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું. જીરા રાઈસ ચેક કરી લઈએ. આપણા રાઈસ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. દાળ પણ 4 વિસલ થઈ છે, ગળી અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એનો મસાલો તૈયાર કરી લઈએ. સૌપ્રથમ પેનમાં ડુંગળી ઉમેરી અને એને 3 થી 4 મિનિટ માટે સરસ રીતે મીડિયમ ફ્લેમ પર સાંતળીશું. ડુંગળી સંતરાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ એમાં આપણે આદુ લસણની પેસ્ટ બંને સબ્જીની, દાળ ફ્રાય અને પનીરની બંને આપણે સાથે બનાવી રહ્યા છીએ. 1 ટામેટું કટ કરીને લીધું છે એ અંદર ઉમેરી દઈએ. એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને સાંતળી લઈએ. આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે થોડી વાર હલાવતા રહી અને એને કૂક કરી લઈશું. ટામેટાં ઉમેર્યા બાદ એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે. આપણે ગ્રેવી માટેની સામગ્રી તૈયાર કરી રહ્યા છીએ. આપણે અડધી ગ્રેવી એક મિક્સર જારમાં કાઢી લઈશું, જેનો ઉપયોગ આપણે ક્રશ કરી અને પનીર ટિક્કા મસાલા માટે ઉપયોગ કરવાના છીએ. આ રીતે અડધાથી થોડી વધુ ગ્રેવી એક મિક્સર જારમાં લઈ લીધી છે. એને ઠંડી થવા મૂકીશું. હવે આપણે દાળનો વઘાર કરી દઈશું. દાળ આપણે પેનમાં જ ઉમેરી દીધી છે. એમાં
આપણે ગ્રેવી જેટલી ઘટ્ટ જોઈતી હોય એ પાતળી જોઈતી હોય તે મુજબ આપણે દાળમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ આપણે એને તડકો લગાવતા નથી, તેથી મરચું ઉમેરી દઈશું. જો તડકો લગાવવો હોય તો વઘારિયામાં તેલ મૂકી જીરું, રાઈ અને મરચાંનો વઘાર કરી તરત જ એમાં ઉમેરી દેવાનું છે. ફ્રાય પેનમાં દાલ ફ્રાય પર ધાણા ઉમેરી હવે પનીર માટે પનીર ઝીણું કટ કરી લીધેલ છે. એની ગ્રેવી પણ ક્રશ કરી લીધી છે. એક પેનમાં સૌપ્રથમ આપણે પનીરના ટુકડા ઉમેરી એને મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે ફ્રાય કરી લઈશું. આપણે પનીરને 1-2 મિનિટ માટે આ રીતે હલાવતા જઈએ અને બહારથી થોડું કડક રહે અને અંદરથી સોફ્ટ રહે એ રીતે આપણે એને સાંતળી લઈશું. પનીરને આ રીતે કરવાથી પનીર ટીક્કાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે એ જ પેનમાં પનીર કાઢી લઈ ક્રશ કરેલ ગ્રેવી ઉમેરી દઈશું. એમાં મરચું, ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર આપણે ઉમેરવાનું છે. ગરમ મસાલો આપણે આખા મસાલા તજ, લવિંગ, મરીનો વઘાર આપણે તેલમાં કરેલ નથી, તેથી આપણે ગરમ મસાલો વાટીને એમાં ઉપરથી ઉમેરવાનું છે. આ રીતે મિક્સ સૌપ્રથમ કરી લઈએ. ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ રહી છે. હવે એમાં ઉપરથી ગરમ મસાલો ઉમેરી લઈએ. ત્યારબાદ એને મિક્સ કરી એમાં જેટલી ગ્રેવી જોઈતી હોય એ મુજબ આપણે પાણી ઉમેરી લઈ અને થોડીવાર માટે ચડવા દઈશું. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે એમાં પનીરના ટુકડા ઉમેરી અને આપણે એક વાસણમાં કાઢી લઈશું. આપણું પનીર ટિક્કા પણ તૈયાર છે. રાયતું બનાવી લઈએ. એ માટે દહીં, ડુંગળી, ટામેટાં, મીઠું, મરચું અને સહેજ ખાંડ ઉમેરી છે અને એને મિક્સ કરી લીધું છે. થાળીમાં એને સર્વ કરી લઈએ. આલુ ફ્રાય, પનીર ટિક્કા મસાલા, જીરા રાઈસ, રાયતું, પાપડ, છાશ અને કચુંબર સાથે આપણે સર્વ કરીશું. માત્ર 30 જ મિનિટમાં આ રીતે સરસ મજાની થાળી એકદમ ઝડપથી ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આવી જ